અને હું તો આ ગુજરાત સરકારને મને વાંધાવાળો ગણો તો ભલે અને ડાયો ગણો તો ભલે ને ગાંડો ગણો તો ભલે, હું તો આ બીજી વાર બોલું છું કે આ સરકાર એક તમે હેલ્મેટ ન પહેર્યો હોય અને મેમો આપી દેશે ને પોલીસ વાળા આપણને બધાને, તમને આપે મને આપે, આ બોકાના બાંધી નીકળી જાય છે ને બોકાના છોડાવી દો ને એટલે નક્કી થાય કોણ ક્યાં જાય છે એ ભાઈ. હા, બાપની પડખેથી દીકરી વહી જાય ને બાપને ખબર નથી હોતી કોણ ગયું એ. આ સરકારને કહો ને કાયદો કરી નાખે, શું બાંધવાની જરૂર છે? બ્લેક કાચ ગાડી ના હોય તો મેમો આપી દેવાનો, શું કામ? બ્લેક કાચનો નિયમ નથી. આ મોઢે બાંધી નીકળે છે છોડાવી દો ને એટલે નક્કી થઈ જાય કોણ ક્યાં હાલ્યું જાય છે. કોણ આ દેશમાં ન્યાયથી જીવે છે સાહેબ, ઈમાનદારીથી કોણ જીવે છે? એક મેચમાં ફટકો મારવા વાળો, સિક્સ મારવા વાળો એને કરોડો રૂપિયા સરકાર આપે છે અને રાતને દી મજૂરી કરવા વાળા ખેડૂતના ભાવ કપાના કોણ આપે છે? લાવો ને આમાં શું ભલામણા વાતું કરો છો? અમે ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ.